ગાંધીનગરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। મેટ્રો રેલમાં મોકડ્રીલનું આયોજન કરાયું। આતંકવાદી હુમલાને લઈને મોકડ્રીલ થશે। એનએસજી કમાન્ડો દ્વારા મોકડ્રીલનું આયોજન થયું છે। સચિવાલય મેટ્રો સ્ટેશન પર મોકડ્રીલનું આયોજન થયું છે। આવતીકાલે બપોરે 4 વાગે ગુજરાતના 18 થી 19 જેટલા શહેરોમાં મોકડ્રીલ થવાનું છે। ત્યારે મોકડ્રીલને લઈને અત્યારે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે ગાંધીનગરની મેટ્રો રેલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એનએસજી કમાન્ડો દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। દેશ પ્રત્યે આપણી પણ કેટલીક જવાબદારી હોય છે। જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે। લોકોને મેન્ટલી પ્રિપેર કરવા માટે આ પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યારે આવતીકાલે 7મી તારીખે ગુજરાતમાં 4 વાગ્યાની આજુબાજુ મોકડ્રીલ થવાનું છે। વિવિધ શહેરોમાં મોકડ્રીલ થશે અને મોકડ્રીલ થતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું એ પણ ખૂબ જરૂરી બન્યું છે। દેશ પ્રત્યેની આપણી જે જવાબદારી છે, કારણ કે બોર્ડર પર તો આપણે નહીં લડી શકીએ, પરંતુ દેશ પ્રત્યેની આપણી જે જવાબદારી છે એ આપણે કેવી રીતે નિભાવી શકીએ, શું કરવું જોઈએ, તે તમામ પ્રકારની પ્રેક્ટિસ એ આપણને મોકડ્રીલમાં થતી હોય છે। ત્યારે આવતીકાલે ગુજરાતમાં 18 થી 19 જેટલા શહેરોમાં મોકડ્રીલ થવાનું છે। ત્યારે ગાંધીનગરના આ દ્રશ્ય છે। ગાંધીનગરની મેટ્રો રેલમાં એનએસજી કમાન્ડો દ્વારા મોકડ્રીલ થવાની છે અને તેને લઈને અત્યારે તૈયારીઓ થઈ રહી છે। આતંકી હુમલા વખતે કેવી રીતે કામગીરી કરવી જોઈએ, કેવા પ્રકારનું જે બચાવ કામગીરી થતી હોય છે તેને લઈને એનએસજી કમાન્ડો મોકડ્રીલ કરવાનું છે આવતીકાલે। ગાંધીનગરની મેટ્રો રેલના આ દ્રશ્ય છે કે જ્યાં એનએસજી કમાન્ડો કે જે લોકો પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે અને મોકડ્રીલ કરી રહ્યા છે। તો આવતીકાલે 7મી તારીખ છે ત્યારે ગુજરાતના 18 થી 19 જેટલા શહેરોમાં મોકડ્રીલ થવાની છે। ત્યારે ગાંધીનગરમાં એનએસજી કમાન્ડો દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરની મેટ્રો રેલમાં એનએસજીના કમાન્ડો કે જે લોકો જ્યારે આતંકી હુમલો થતો હોય છે ત્યારે લોકોને કેવી રીતે બચાવી શકાય અને આતંકી હુમલામાં આતંકીઓને કેવી રીતે પછડાટ આપી શકાય, કેવી રીતનું આયોજન હોવું જોઈએ, કેવી રીતનું એ તમામ પ્રકારની પ્રેક્ટિસ અત્યારે ગાંધીનગરના રેલમાં થઈ રહી છે। મોકડ્રીલનું આ આયોજન અને એના દ્રશ્ય સામે આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે, પ્રવાસીઓના નામ પૂછી તેમના ધર્મ પૂછી અને હુમલો કર્યો છે, ત્યારે ભારત દ્વારા પાકિસ્તાનની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મેટ્રો સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો છે એ પ્રકારના એક મેસેજના પગલે એક મોકડ્રીલ ચાલી રહી છે અને આ મોકડ્રીલના દ્રશ્યો છે। ગુજરાત પોલીસના ચેતક કમાન્ડોની આ એક ટીમ છે અને ચેતક કમાન્ડોની ટીમ અત્યારે સર્વેલન્સ માટે આગળ વધી રહી છે। બ્લાસ્ટ જે છે એ અહીંયા થયો છે, આ સાંભળી શકાય છે ને ચેતક કમાન્ડોની ટીમ છે એના દ્વારા હવે આ એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો થાય તો એની અંદર કેવી રીતે એને રિસ્પોન્સ કરવામાં આવે છે, શું થઈ શકે, સેનાના જવાનો હોય કે ચેતક કમાન્ડોની ટીમ હોય એ કેવી રીતે કામ કરે છે એનું એક નિદર્શન એક પ્રકારે અહીંયા કરવામાં આવી રહ્યું છે। ઉપરથી હેન્ડ ગ્રેનેડ પ્રકારે કંઈ ફેંકવામાં આવ્યું છે અને આ એનએસજી પણ થોડા સમયમાં અહીંયા પહોંચશે। ચેતક કમાન્ડોની ટીમ અત્યારે ઉપર કોઈ ફસાયેલું છે કે કેમ એ તમામ બાબતોનું ચકાસણી કરી રહી છે। એનું ત્યારબાદ રેસ્ક્યુ પણ કરવામાં આવશે। ફાયરની ટીમ પણ અત્યારે અહીંયા પહોંચી ચૂકેલી છે, ગાંધીનગર ફાયરની ટીમ અને ચેતક કમાન્ડોની ટીમ દ્વારા અત્યારે પ્રાઇમરી રિસ્પોન્સ આપી ત્યાં ખરેખર શું વાસ્તવિક સ્થિતિ છે એનું ચકાસણી કરવામાં આવી રહી છે। અન્ય કોઈ લોકો ફસાયેલા છે કે કેમ તેની ચકાસણી થઈ રહી છે। માત્ર ને માત્ર એક મોકડ્રીલના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે અને ફર્સ્ટ રિસ્પોન્સ તરીકે ગુજરાત પોલીસના આ જવાનો છે કે જેને ચેતક કમાન્ડો એટલે કે એનએસજીની સમકક્ષ ચેતક કમાન્ડો કામ કરે છે અને એ પ્રકારની ફોર્સ આખી તૈયાર કરવામાં આવી છે અને આ ચેતક કમાન્ડોની ટીમ અત્યારે અહીંયા સચિવાલય મેટ્રો સ્ટેશન બહાર એક મોકડ્રીલ પ્રકારે કામ છે તે કરી રહી છે। ચેતક કમાન્ડોની સાથે એનએસજી કમાન્ડોની ટીમ છે એ પણ જોડાઈ છે અને આખું મોકડ્રીલ એક પ્રકારે છે કોઈ પણ પ્રકારનો પેનિક ન થાય તે હેતુથી રાત્રિના સમયે આ મોકડ્રીલ અહીંયા કરવામાં